નમસ્કાર બાળ દોસ્તો તેમજ વાલી મિત્રો, આપ સૌ મજામાં હશો ખરું ને? અરે હા, હમણાં જ દિવાળીનો તહેવાર ગયો છે અને આપે સૌએ ઘરે રહીને પણ દિવાળીની મજા તો માણી જ હશે ખરું ને? વાલી મિત્રો, અત્યારે વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે, શાળાઓ બંધ છે. આપના બાળકો આપની નજર સમક્ષ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે, જે ખૂબ આનંદની વાત છે. ધોરણ 1ના બાળકો નાના છે, જેથી અહીંથી પ્રવૃત્તિમય શિક્ષણ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે અને બાળકો ખૂબ સરળ ભાષામાં સમજી શકે તે રીતે આ પ્રવૃત્તિમય શિક્ષણથી ચોક્કસપણે બાળકો લખતા અને વાંચતા તો થયા જ હશે. આજના શૈક્ષણિક કાર્યની શરૂઆત કરતા પહેલા મારે તમારી સાથે થોડી ઘણી બીજી વાત કરવી છે. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો એના માટે આપને શું કરવું તેની વાત કરીશ. સૌપ્રથમ તો આપને હંમેશા માસ્કને પહેરવાનું છે. માસ્ક નાક અને મોઢું ઢંકાય તે રીતે આપણે માસ્કને પહેરીશું. જરૂર ન જણાય ત્યાં સુધી ઘરની બહાર નીકળીશું નહીં. કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે આપણે કંઈક કામ હોય તો તેનાથી 6 ફૂટનું અંતર રાખીને જ આપણે વાત કરીશું. વારંવાર ભલે આપણે ઘરમાં પણ રહીએ છીએ તો પણ વારંવાર આપણા હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી ધોતા રહીશું. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં. બાળ દોસ્તો, આપને એકમ 5ના અગાઉના એપિસોડમાં ઘણી બધી પ્રવૃત્તિઓ શીખી ગયા છે, તો આજે આપને એ જ પ્રવૃત્તિને યાદ કરીને થોડું તાજું કરી લઈએ ખરું ને? ચાલો, તમારે આ મૂળાક્ષરને ઓળખવાનો છે. આ એકમના અગાઉના 4 એપિસોડમાં આ મૂળાક્ષરને વારંવાર અનેક પ્રવૃત્તિઓ દ્વારા શીખી ગયા છે. તો આ કયો મૂળાક્ષર છે એ તમારામાંથી જ મને કહેવાનું છે. કોણ બોલશે? હા, શિવાનીબેન બોલ્યા. સરસ. અને શું કહીશું આપણે? લ. શું કહીશું? લ. હવે આપની પાસે બીજો એક મૂળાક્ષર આવ્યો છે સામે. તમે બધા જ આનાથી પરિચિત છો ખરું ને? હા, અને શું બોલાય? ટ. શું કહીશું? ટ. સરસ, તમને બધાને યાદ છે. આપણી પાસે બીજો એક નવો મૂળાક્ષર આવી ગયો છે. અરે એને નવો તો ના કહેવાય મેડમ, અમે શીખી ગયા છે ખરું ને? હા, શું છે આ? ચ છે. શું બોલીશું આને આપણે? ચ. સરસ. આ કયો મૂળાક્ષર છે? હા, કયો મૂળાક્ષર છે? ખ. કયો મૂળાક્ષર છે? ખ. સરસ. ચાલો, કોને યાદ છે? હા, લને 2 માત્રા મૂકેલા છે એટલે આપણે બોલીશું લઈ. શું બોલીશું? લઈ. સરસ. આ બીજો એક નવો મૂળાક્ષર આવ્યો. હા, ટ છે અને ટની માથે 2 માત્રા મૂકેલા છે. કેવી રીતે ઓળખીશું એને? ટઈ. કેવી રીતે? ટઈ. સરસ. અને કોણ ઓળખશે? હા, બોલો બોલો. ચઈ. શું બોલાશે? ચઈ. શાબાશ, તમને બધાને તો બધું યાદ છે. આપણે પરિચિત જ છે ને? બરાબર. ખ છે અને ખની માથે 2 માત્રા મૂકેલા છે એટલે આપણે બોલીશું ખઈ. ખરું ને? ખઈ. બાળ દોસ્તો, જે મૂળાક્ષરો આપણે હમણાં જ જોયા, યાદ કર્યા, એ મૂળાક્ષરોને વધુ દ્રઢ કરવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું. તો ચાલો, પ્રવૃત્તિ માટે તમે સૌ તૈયાર છો ને? હા બાળ દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આપણે જે મૂળાક્ષરો શીખી ગયા છે અને જે માત્રા શીખી ગયા છે તે અહીંયા આપેલા છે ખરું ને? તો લાલ કલરથી જે મૂળાક્ષર લખેલા છે ને
તે મૂળાક્ષરોની સામે કેટલાક શબ્દો આપેલા છે. જોઈ શકો છો તમે? હા, તો એ શબ્દમાંથી જે લાલ મૂળાક્ષર છે તેને આપણે ઓળખવાનું છે અને તેના ફરતે આપણે ગોળ કરવાનું છે. તો ચાલો, પહેલો મૂળાક્ષર કયો છે? હા, કયો છે? લ છે. સરસ. તો આપણે લ ની સામે પણ કેટલાક શબ્દો આપેલા છે. તો એ શબ્દોમાંથી આપણે લ ને ઓળખવાનો છે પહેલા, અને ઓળખ્યા પછી એના પર આપણે ગોળ કરીશું. સરસ. પહેલા શબ્દમાં લ મળી ગયો તમને બધાને? જો, ગોળ થઈ ગયો ને? હા, ચાલો હવે એની બાજુના શબ્દમાં આપણે જઈશું. હા, એ શબ્દમાંથી જ તમારે લ ને ઓળખવાનો છે. હા, સરસ. લ આવી ગયો અને લ ને ફરતે આપણે ગોળ પણ કરી દીધું. હવે એના બાજુના શબ્દમાં જોઈએ અને લ ને શોધીએ. હા, સરસ. એમાં લ જ્યાં છે ત્યાં આપણે ગોળ કરેલું છે. સરસ. બાજુનો શબ્દ છે વેલન. તો એ શબ્દમાં જે લ મૂળાક્ષર છે એ લ મૂળાક્ષરને ઓળખીને આપણે ગોળ કરેલું છે. સરસ. થઈ ગયું. હવે લ ની નીચે લાલ કલરથી બીજો કયો મૂળાક્ષર છે? હા, તમને બધાને યાદ છે. ટ કહીશું એને. આપણે શું કહીશું? ટ. અને ટ ની લાઈનમાં જ કેટલાક શબ્દો આપણી પાસે છે. તો આપણે એ શબ્દોમાંથી ટ ને ઓળખવાનો છે. ચાલો, ઓળખો. જો તમે ઓળખીને બતાવો અને પછી આપણે વર્તુળ કરીએ, ગોળ કરીએ. ખરું ને? હા, સરસ. ટપાલી. એમાં ટ ને ફરતે આપણે ગોળ કરી દીધું છે. બીજો શબ્દ જોઈએ. હા, કયો શબ્દ છે? ટપક. તો એમાં ટ જ્યાં દેખાયો ને તમને, સરસ, તેને ફરતે શું કરવાનું છે? ગોળ. હા, ચાલો આગળ જઈએ. કયો શબ્દ છે બીજો? વાંચવાનો પ્રયત્ન કરશો. ટનાટન. હા, હવે એમાં કેટલા ટ છે એ શોધો છો તમે? અરે હા, 2 ટ છે. ચાલો, તો આપણે એને ગોળ કરી દઈએ. હા, સરસ. આગળનો શબ્દ જોઈએ. કયો શબ્દ છે? પાટલી. એમાં ટ ક્યાં છે એ શોધવાનું છે. સરસ. તમને બધાને યાદ છે? હા. હવે કયો મૂળાક્ષર આવ્યો? ચ. નીચેની લાઈનમાં લાલ કલરથી જે મૂળાક્ષર છે ને તે ચ છે. તો ચ ની લાઈનમાં પણ કેટલાક શબ્દો આપેલા છે અને એ જ શબ્દોમાંથી આપણે ચ ને ઓળખવાનો છે અને ચ ને ફરતે ગોળ કરવાનું છે. ચાલો, બીજી પ્રવૃત્તિ કરવા તૈયાર છો ને તમે બધા? બધાને શબ્દ વાંચતા આવડે છે? આ એકમમાં શીખી ગયેલા મૂળાક્ષરોથી તો બરાબર પરિચિત થઈ ગયા છો. તો આપણી પાસે અહીંયા સ્ક્રીન પર 4 શબ્દો આપેલા છે અને એ 4 શબ્દોની નીચે 4 મૂળાક્ષર આપેલા છે. સૌપ્રથમ આપણે શું કરીશું? ઉપરનો શબ્દ વાંચીશું અને એ શબ્દમાં જે પહેલો મૂળાક્ષર છે તે મૂળાક્ષરને નીચેના મૂળાક્ષરમાંથી શોધી અને એની જોડ બનાવીશું. ખરું ને? બરાબર. તો પહેલો શબ્દ વાંચવાનો પ્રયત્ન કરો. વાંચો જો. અરે વાહ, બધા જ બોલ્યા. શું છે? ચકલી. સરસ. હવે ચકલી શબ્દમાં પહેલો મૂળાક્ષર કયો છે એ તમારે મને કહેવાનું છે. કયો છે? ચ. સરસ. તો આપણે ચકલી શબ્દને નીચે જ્યાં ચ મૂળાક્ષર છે તેની સાથે જોડીશું. હા, શોધો જો. સરસ. ચકલી અને ચ. ચકલીમાં પહેલા મૂળાક્ષર ચ ને નીચેના મૂળાક્ષર ચ સાથે આપણે શું બનાવી છે? જોડ બનાવી છે. ખરું ને? હવે આવ્યો બીજો શબ્દ. ચાલો, બીજો શબ્દ વાંચો છો બધા. હા, વાંચો. સરસ, સરસ. ખજાનચી. સરસ. હવે એ શબ્દમાં
પહેલો મૂળાક્ષર કયો છે એ તમારે મને કહેવાનું છે. કયો છે? ખ. તો આપણે નીચે ખ જ્યાં મૂળાક્ષર લખેલો છે ત્યાં ખજાનચી શબ્દની જોડ બનાવીશું. હા, સરસ, મળી ગયો છે ખ આપણને તો. અરે વાહ, કેવું મજા પડે છે ને? સરસ. કેવું બાળ દોસ્તો, મૂળાક્ષર ઓળખની પ્રવૃત્તિમાં મજા આવી ને? આવે જ ને? આ તો બધું તમને બધાને આવડતું હતું, ખરું ને? તો હવે આપને આ એકમના અગાઉના એપિસોડમાં શબ્દ વાંચતા અને સાથે લેખન કરતા પણ શીખી ગયા છે. તો આજે આપને એ જ શબ્દોને ફરી વાંચવાના છે અને ત્યાર પછી તમને આપેલી સ્વ અધ્યયન પોથીમાં તમારે તેનું લેખન કરવાનું છે. અત્યારે આપણને સમય ઓછો હોય એટલે તરત તમે લેખન કાર્ય નહીં કરી શકો. જ્યારે પણ તમને સમય મળે અહીંથી સમજાવ્યા પ્રમાણે તમારે સ્વ અધ્યયન પોથીમાં શબ્દોનું લેખન કરવાનું છે. તમારી સ્વ અધ્યયન પોથીના પાના નંબર 74 અને 78 પર શબ્દોનું લેખન પણ કરવાનું છે. અત્યારે સમય ઓછો છે, પરંતુ તમે શબ્દ લેખન કરવાની સાચી પદ્ધતિ શું છે તે અહીંયા સમજી લો અને પછી તમારા પપ્પા કે મમ્મી સાથે બેસી અને સ્વ અધ્યયન પોથીમાં શબ્દોનું લેખન કરજો. તો આવો શબ્દોને કેવી રીતે લખવાના છે ખાનામાં તેને સમજી લઈએ. પહેલો શબ્દ છે આપણી પાસે લપસણી. તો લખીએ. શબ્દ લખતી ઘડીએ એને બોલતા પણ જઈશું. લ પ સ અને ખરું ને? ફરી એકવાર. લ પ શ અને તમારે બધાએ આ રીતે તમારી સ્વ અધ્યયન પોથીમાં શબ્દોને વાંચીને બોલતા જવાનું અને બોલીને લખતા જવાનું છે. બાળ દોસ્તો, આપણે તો શબ્દોને વાંચતા અને લખતા શીખી ગયા, ખરું ને? હવે આજે આના માટે હજુ પાક્કું કરી શકાય એવી એક પ્રવૃત્તિ કરીએ. એમાં શું છે તો તમારી પાસે શબ્દ લખેલા છે અને એ શબ્દોમાં જે મૂળાક્ષરનો સમાવેશ થયેલો છે તે મૂળાક્ષરના કાળ અલગ છે. તમારે શબ્દોને વાંચવાનો છે. વાંચ્યા પછી મૂળાક્ષર કાળમાંથી મૂળાક્ષરને શોધીને એ શબ્દ બનાવવાનો છે. તો ચાલો, તમે બધા પ્રવૃત્તિ કરવા તૈયાર છો ને? સરસ. બાળ દોસ્તો, આપની પાસે અહીંયા સ્ક્રીન પર કેટલાક શબ્દ છે. શબ્દોની બાજુમાં ખાના છે અને અહીંયા આપની પાસે મૂળાક્ષરના કાળ છે. તો પહેલાં તો આપને આ શબ્દોનું વાંચન કરીશું. વાંચન કર્યા પછી આ શબ્દમાં જે મૂળાક્ષરનો સમાવેશ થયેલો છે તે મૂળાક્ષર કાળને અહીંયાથી શોધી અને આ ખાનામાં મૂકી એવો જ શબ્દ બનાવીશું. તો પહેલો શબ્દ વાંચો બધા. શું છે? હા, વાંચો જુઓ. દૈવ. સરસ, દૈવ. તો આ શબ્દ માટે કયા બે મૂળાક્ષરનો ઉપયોગ થયો છે એ તમારે આ મૂળાક્ષર કાળમાંથી શોધવાના છે. ચાલો, પહેલો છે મૂળાક્ષર દૈ. કઈ છે આપણી પાસે? શોધો જો. અરે હા, હા રહ્યો. તો આ દૈવને આપણે આ ખાનામાં મૂકીશું. સરસ. હવે બીજો મૂળાક્ષર કયો છે શબ્દમાં? વ. તો આપણી પાસે આ જે મૂળાક્ષર કાળ પડ્યા છે ને એમાં જ આપણે વને શોધવાનું છે.
તો ક્યાં છે વ? આ રહ્યો. સરસ. તો આ વને આપણે બીજા ખાનામાં મૂકી દઈશું, ખરું ને? તો આપણે શું કર્યું? મૂળાક્ષર કાળમાંથી એક નવો શબ્દ બનાવ્યો, બરાબર છે? મૂળાક્ષર કાળમાંથી એક નવો શબ્દ બનાવ્યો, ખરું ને? દૈવ, દૈવ. સરસ. હવે નીચે જઈએ. તો નીચે કયો શબ્દ છે? વાંચો છો બધા? સરસ, વાંચો છો. જૈન, જૈન. આપને આ મૂળાક્ષરમાંથી આ જે શબ્દ છે જૈન, તેમાં જે બે મૂળાક્ષરનો સમાવેશ થયેલો છે એ મૂળાક્ષર કાળ શોધી અને ખાનામાં મૂકવાનું છે. પહેલો મૂળાક્ષર કયો છે? જૈન. તો જય. હા. બીજો મૂળાક્ષર કયો છે શબ્દમાં? ન. કયો છે? ન. તો આપણે આમાં ન ને શોધવાનો પ્રયત્ન કરીશું. ચાલો, ક્યાં છે ન? અરે હા, રહ્યો. બરાબર. તો આ ન ને આપણે આ ખાનામાં મૂકીશું. થઈ ગયો આપણી પાસે શબ્દ તૈયાર? થઈ ગયો ને? બે મૂળાક્ષર કાળને જોડી અને આપણે એક નવો શબ્દ બનાવી દીધો. જૈન, જૈન. સરસ. હવે નીચે જઈએ. નીચે કયો શબ્દ છે પહેલા વાંચી લઈએ આપણે. વૈદિક, વૈદિક. તો આપણે આ જે શબ્દમાં જે મૂળાક્ષરનો ઉપયોગ થયેલો છે તે મૂળાક્ષરને પહેલા તો અહીંયા ઓળખીશું, શોધીશું અને પછી આ ખાનામાં મૂકી અને આવો જ શબ્દ બનાવીશું. ચાલો, પહેલો મૂળાક્ષર કયો છે? વૈ. રહ્યો વૈ. તો આપણે વૈને ઉચકી અને આ ખાનામાં મૂકી દઈશું, ખરું ને? હવે એના પછી શબ્દમાં બીજો મૂળાક્ષર કયો છે? દી. હા, દી. તો આપણે આમાંથી દીને શોધવાનો પ્રયત્ન કરીશું. ચાલો, ક્યાં છે દી? આ રહ્યો. તો આપણે આ દીને લઈને એની બાજુના ખાનામાં મૂકી દઈશું. સરસ. હવે આ શબ્દમાં ત્રીજો મૂળાક્ષર કયો છે? તો ક છે. ચાલો શોધો તમે. ક છે અહીંયા? હા, અહીંયા તો બે ક છે, પણ આપણે તો એક જ કની જરૂર છે. એટલે આપણે આ મૂળાક્ષર કાળને ઉંચકીને આ ખાનામાં મૂકી દઈશું. જો તમારી પાસે જુદા જુદા મૂળાક્ષર કાળ ઓળખી અને તમે જે વાંચેલો શબ્દ હતો તે શબ્દ બનાવી દીધો, ખરું ને? ચાલો, કયો શબ્દ બનાવ્યો તમે? વાંચીએ જો. વૈદિક. સરસ. બનાવેલો શબ્દ વાંચો. વૈદિક. સરસ. તમે તો શબ્દ વાંચ્યો. શબ્દોને વાંચ્યા પછી મૂળાક્ષર કાળ શોધી અને એવો જ શબ્દ બીજો બનાવી દીધો. હવે તો ચોક્કસપણે તમને બધાને શબ્દનું વાંચન કરતા ખૂબ સરસ આવડી ગયું જ છે. બાળ દોસ્તો, આપણે આ એકમમાં કેટલાક ચિત્રો પણ અગાઉ જોઈ ગયા છે. તો તમારી સ્વઅધ્યયન પોથીના 75 નંબરના પેજ પર તમારે વાક્ય અને ચિત્રોની જોડ બનાવવાની છે. એટલે આપણે પહેલાં શું કરીશું? વાક્યને વાંચીશું. શું કરીશું? વાક્યને વાંચીશું અને એ વાક્યને અનુરૂપ સામે જે ચિત્ર છે તેની જોડ બનાવીશું. પહેલાં એકવાર આપણે પુસ્તકના આ વાક્યનું વાંચન કરીશું. ચાલો વાંચીએ. આ ચકલી છે, ખરું ને? આ ચકલી છે. હવે તમારે સામે જે ચિત્રો આપેલા છે એમાંથી ચકલી શોધવાનું છે. ક્યાં છે ચકલી? હા, આ રહ્યું. તો આ વાક્યને ચકલી ચિત્ર સાથે આપણે જોડવાનું છે. તો જુઓ, આ પ્રમાણે તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં જોડ બનાવવાની છે, ખરું ને? ચાલો, હવે આપણે બીજું વાક્ય વાંચીશું. વાંચો જો બીજું વાક્ય. હા, ચાલો વાંચીએ આપણે સાથે જ બધા. મને અનાનસ ગમે.
મને અનાનસ ગમે. હવે આપણે સામે આવીશું. સામે અનાનસનું ચિત્ર આ રહ્યું છે ને, બધા ઓળખો છો ને એને. તો આપણે એ વાક્યને ચિત્ર સાથે જોડી દેવાનું છે. બરાબર. ચાલો આગળનું વાક્ય વાંચીશું. વાંચો છો બધા? હા. દેવ રમત રમે છે. દેવ રમત રમે છે. ચાલો સામેના ચિત્રમાં તમે જુઓ, રમત કોણ રમે છે આ ચિત્રમાં? હા, આ રહ્યો. બરાબર છે. તો આપણે આ વાક્યને આ ચિત્ર સાથે જોડ બનાવી દઈશું. હા, આ પ્રમાણે જોડ બનાવી દઈશું. ખરું ને? નીચે આવીએ. નીચેનું વાક્ય વાંચીશું. સૈનિક આવે છે. સૈનિક આવે છે. ચાલો આમાં સૈનિક ક્યાં છે એને ફરી પાછા જોઈશું. આ રહ્યો સૈનિક. ખરું ને? તો વાક્યને ચિત્ર સાથે જોડ બનાવીશું આ પ્રમાણે. હા, હવે નીચે છે બીજું વાક્ય. વિમાન ગાજે છે. વિમાન ગાજે છે. ક્યાં છે વિમાન? વિમાન તો બધાએ જોયું છે. આ રહ્યું. વાક્ય પણ બધાએ વાંચ્યું છે. તો વિમાન વાક્યની વિમાન ચિત્ર સાથે શું બને છે? જોડ બને છે. તો આપણે એને જોડ બનાવી દઈશું. હા, આ પ્રમાણે તમારે તમારી સ્વય અધ્યયન પોથીના 75 નંબરના પાના પર વાક્યોને વાંચવાના છે, ચિત્રોને ઓળખવાના છે અને એની જોડ બનાવવાની છે. બાળ દોસ્તો, આપને તો ઘણું બધું યાદ કરી લીધું છે. કરી લીધું છે ને? હજુ કંઈક થોડુંક રહી જાય છે, તેને પણ યાદ કરી લઈએ. આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આપણી પાસે એક ચિત્ર છે અને ચિત્રની નીચે કેટલાક મૂળાક્ષર આપેલા છે. પહેલાં આપણે એ ચિત્રને ઓળખીશું, ત્યાર પછી નીચે આપેલા મૂળાક્ષરમાંથી જે ચિત્ર છે એ ચિત્રના મૂળાક્ષરને શોધીશું અને ચિત્ર આધારિત આખો શબ્દ આપણે બનાવવાનો છે. ચાલો ત્યારે તૈયાર છો ને તમે? તો આપણે ચિત્ર ઓળખીશું, ચિત્રના જે શબ્દ છે એ શબ્દને ઓળખીશું મૂળાક્ષર શોધીને અને પછી પાછો એ શબ્દ ત્યાં લખવાનો છે. તો જુઓ, તૈયાર છો ને તમે બધા એ પ્રવૃત્તિ કરવા? બાળ દોસ્તો, તમારી સ્વય અધ્યયન પોથીના 77 નંબરના પેજ પર આપણે જે પ્રવૃત્તિ જોઈને એ જ પ્રવૃત્તિ આપણે અહીંયા કરવાની છે. એક હું તમને બતાવું છું અને બીજી પછી તમારે ઘરે શાંતિથી તમારા વાલી સાથે, પપ્પા કે મમ્મી સાથે બેસીને કરવાનું છે. ચાલો, આપણી પાસે પહેલું ચિત્ર તો તૈયાર જ આપેલું છે. બીજું ચિત્ર જોઈએ તો કયું ચિત્ર છે? ટપાલી. અહીંયા મૂળાક્ષર પટ્ટી આપેલી છે આપણને. ખરું ને? હવે આ મૂળાક્ષર પટ્ટીમાંથી આપણે ટ મૂળાક્ષર, પા મૂળાક્ષર અને લી મૂળાક્ષરને ઓળખીશું. ઓળખ્યા પછી તેને ફરતે ગોળ કરીશું. તો પહેલાં તો આપણે ટને શોધીશું. ક્યાં છે ટ? આ રહ્યો. તો આ ટને ફરતે આપણે સૌપ્રથમ કરીશું ગોળ. ખરું ને? ટ પછી જ્યારે ટપાલી શબ્દ બોલીએ છીએ તો બીજો મૂળાક્ષર કયો આવ્યો છે આપણી પાસે? પા આવ્યો છે. તો આ રહ્યો પા છે. તો આ પાને ફરતે પણ આપણે શું કરીશું? વર્તુળ કરીશું. સરસ. અને પછી છે લી. ક્યાં છે લી? શોધો જો. આ રહ્યું. તો આ લીને ફરતે આપણે શું કરીશું? ગોળ. હવે આ મૂળાક્ષર પટ્ટીમાંથી 3 મૂળાક્ષરને આપણે ગોળ કર્યા છે. એ ત્રણેય મૂળાક્ષર આપણે ઉપરના આ ખાનામાં લખી દઈશું. પહેલો મૂળાક્ષર શોધ્યો તો ટ, પછી છે પા અને પછી છે લી. ખરું ને? આપણી પાસે એક શબ્દ બન્યો છે ટપાલી. આ ટપાલી શબ્દ બન્યો અને ચિત્ર પણ ટપાલીનું છે. એ પ્રમાણે તમારે બાજુના બે ચિત્રોનું ઘરે
સ્વઅધ્યયન કરવાનું છે. બાળ દોસ્તો, આજના શૈક્ષણિક કાર્યમાં આપણે એકમ 5ના અગાઉના 1 થી 4 એપિસોડ જે જોઈ ગયા છે 22, 23, 24 અને 25, તે તમામ શૈક્ષણિક કાર્યનું આજે આપણે સમાવેશ કરી અને બધું જ ફરી યાદ કરી લીધું છે. તો હવે તમારે શું કરવાનું છે કે તમારી સ્વઅધ્યયન પોથીમાં અહીંથી તમે જેટલું શીખ્યા છો તેનું લેખન વાંચન કરવાનું છે, ખરું ને? અને જ્યાં કદાચ તમને ના ખબર પડે તો તમારી શાળાના બેન સાથે ફોન સંપર્કથી તમારે માર્ગદર્શન પણ મેળવી લેવાનું છે. બરાબર? તો આવજો, ફરી મળીશું.